વડોદરા માંજલપુર વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાતના વરિષ્ઠ ધારાસભ્ય તરીકે ઓળખાતા યોગેશ પટેલનું આજ રોજ નિધન થયું છે। તેઓ છેલ્લા કેટલાક સમયથી હૃદય રોગના બીમારીથી પીડાતા હતા, જેઓ 2 દિવસથી વડોદરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા। દરમિયાન આજે તેઓએ અંતિમ શ્વાસ લીધો છે। યોગેશ પટેલ વડોદરાની જનતામાં અભૂતપૂર્વ ચાહના ધરાવતા હતા। તેઓ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સતત 8 વખત ધારાસભ્ય તરીકે ચૂંટાવાનો વિરલ રેકોર્ડ ધરાવે છે। તેમણે શરૂઆતમાં વડોદરાની રાવપુરા વિધાનસભા બેઠક પરથી સતત ચૂંટણીઓ જીતી ભાજપનો ગઢ મજબૂત કર્યો હતો। સીમાંકન બદલાયા બાદ તેઓ માંજલપુર બેઠક પરથી ચૂંટણી લડ્યા અને ત્યાં પણ જંગી મતોની સરસાઈથી વિજેતા બન્યા હતા। 2022ની વિધાનસભા ચૂંટણીમાં પણ તેમણે આ બેઠક ઉપર ભવ્ય વિજય મેળવ્યો હતો। તેઓ કાકાના હુલામણા નામથી ઓળખાતા હતા। તેઓએ વડોદરાની શિવજી કી સવારીને સમગ્ર વિશ્વમાં એક આગવી ઓળખ આપી હતી। તેઓના નિધનના પગલે રાજકારણીઓ તથા તેઓના પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી પ્રવર્તી છે।